તો મિત્રો આપણે આગળ વધીએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. હવે શા માટે ડીએનએ જે છે એનું પેકેજિંગ કરવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ. તો ચાલો પહેલાં હું સુકોષ કેન્દ્રી કોષની ચર્ચા કરીશ એટલે તમને જવાબ મળશે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રીની ચર્ચા કરશું. તો યસ, નંબર 1 સુકોષ કેન્દ્રી કોષ. ચાલો હવે ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યું છે કે લાક્ષણિક સસ્તનનો કોષ. મનુષ્યની જ વાત કરી છે પણ નામ સસ્તન. તો લાક્ષણિક સસ્તનના કોષની અંદર 6.6 ગુણ્યા 10⁹ 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર જોવા મળે. રેડી? 2n કોષ છે. ચાલો હવે આપણને ખ્યાલ છે. શું ખ્યાલ છે? આવો ખ્યાલ કે આપણી અંદર જોવા મળતું ડીએનએ કેવા પ્રકારનું છે? તો કે બી ડીએનએ છે. ઓકે, એક કુંતલની લંબાઈ કેટલી છે? એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. અથવા એક કુંતલમાં 10 બેઝ પેર જોવા મળે. તેથી એક બેઝ પેર સમાવવા માટે જરૂરી જગ્યા ઇઝ ઇક્વલ ટુ 3.4 એંગસ્ટ્રોમ છે. અથવા ટેક્સ્ટબુક મુજબ 0.34 નેનોમીટર. ગમે તે લખી શકાય, એમાં મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. રેડી? તો ધ્યાન આપો. હવે આપણી પાસે આ વેલ્યુ છે કે એક બેઝ પેર હોય, એક બેઝ પેર એ આટલી જગ્યા રોકતું હોય તો આપણા કોષની અંદર જે પણ ડીએનએ છે, સપોઝ કે સસ્તનની અંદર હું મનુષ્ય લઉં તો 46 રંગસૂત્ર હોય ટોટલ. એમાંથી પ્રત્યેક રંગસૂત્ર એમાંથી ડીએનએ લાંબુ કરીને, ડીએનએ બહાર કાઢીને તેને જોડવામાં આવે. 46 રંગસૂત્ર છે, એમાંથી આ ડીએનએ બહાર કાઢ્યું. પહેલા રંગસૂત્રનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, છઠ્ઠું, સાતમું, એમ 46, અને દરેકને જોડી દઈએ અહીંયા. અને પછી આપણે લંબાઈ ગણીએ તો એ કેટલી થાય એની આપણે ચર્ચા કરવી છે. તો ધ્યાન આપો. જુઓ, આપણી પાસે કેટલા બેઝ પેર છે? આટલા બેઝ પેર છે. રેડી? ધ્યાન આપજો. જો એક બેઝ પેર હોય તો તે આટલી જગ્યા લે. કેટલી? 3.4 ગુણ્યા 10⁻10 મીટર. એક નાઇટ્રોજન બેઝની જોડીઓ અથવા તો એક ન્યુક્લિયોટાઇડની જોડીઓ અથવા તો એક બેઝ પેર આટલી જગ્યા રોકે તો આપણા સસ્તનના કોષની અંદર 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર હોય તો કેટલી જગ્યા થાય અથવા કેટલી જગ્યાની જરૂર પડે? તો સીધું જેને કહેવાય ત્રિરાશિ 6.6 ગુણ્યા 10⁹ ગુણ્યા 3.4 ગુણ્યા 10⁻10 ના છેદમાં 1 બરાબર. રેડી? હવે આનું તમે સાદું રૂપ આપો એટલે તમને જવાબ 2.2 મીટર મળે. એટલે કે ખાલી એક કોષની અંદર જો ડીએનએની લંબાઈ ગણીએ તો તે 2 મીટર આવે છે. જ્યારે આપણા કોષ કેન્દ્રનો વ્યાસ 10⁻6 મીટર છે તો આટલા ઓછા કદની અંદર આટલું લાંબુ ડીએનએ લિનિયર એટલે સીધું તો ન જ ગોઠવી શકાય, તો ગૂંચળામય સ્વરૂપે ગોઠવવું પડે. પણ 2.2 મીટર ક્યાં અને 10⁻6 મીટર ક્યાં? એટલે ગૂંચળું જેમ તેમ ન હાલે.
આખી ફિરકી હોય એનો બધોય દોરો કાઢો, એ દોરાનું ઘૂંચડું વળીને તમે એને ખીચામાં નાખવું હોય ને તોય લોચા પડે, તોય જગ્યા ઘટે, એના જેવી વાત છે. એટલે તમે હાવ આવું ગૂંચડું ન હાલે, વ્યવસ્થિત પેકેજિંગ હોવું જોઈએ, એકદમ વ્યવસ્થિત પેકેજિંગ હોવું જોઈએ. એટલે મેં તમને કીધું કે શા માટે પેકેજિંગ કરવું પડે, તો કે એક કોષની અંદર આટલું બધું લાંબુ ડીએનએ છે. આ વાત થઈ સુકોષ કેન્દ્રીય કોષની. રેડી? ચાલો, પછી આવી જ વાત આપણને ટેક્સ્ટ બુકમાં કરી છે. યસ, ઇકોલાઈની ડીએનએ. ચાલો, તો એની વાત કરીએ, આદિકોષ કેન્દ્રીય સજીવની. નંબર 2, આદિકોષ કેન્દ્રી. તો ટેક્સ્ટ બુકમાં આપણને વેલ્યુ આપેલી છે ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએની લંબાઈ 1.36 mm છે, 1.36 મિલીમીટર છે. તો ઇકોલાઈમાં રહેલ ટોટલ બેઝની જોડ કેટલી થાય? તો ગણીએ કેટલી થાય છે. ચાલો, ધ્યાન આપો. સાદું સૂત્ર છે. શું છે? તો કે એક બેઝ પેર સમાવવા માટે 3.4 × 10⁻10 મીટર જેટલી જગ્યા જોઈએ. 3.4 × 10⁻10 મીટર જેટલી જગ્યા જોઈએ. રેડી? ચાલો, ધ્યાન આપો. હવે આમાં ઊંધું ગણવાનું છે કે જો આપણી પાસે આટલી જગ્યા હોય અથવા આટલું લાંબુ ડીએનએ હોય તો એનો મિનિંગ છે એક બેઝ પેર. જો કોઈ ડીએનએ આટલું લાંબુ હોય તો એનો મિનિંગ છે એક બેઝ પેર. પણ આપણી પાસે ડીએનએ આટલું લાંબુ છે. આટલું એટલે કેટલું? તો કે 1.36 × 10⁻³ મીટર. મિલીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ મીટર. તો હવે આપણે સાદું રૂપ આપવાનું છે. તો કેટલા બેઝ પેર હોઈ શકે? રેડી? તો 1.36 × 10⁻³ એને ગુણ્યા 1/3.4 × 10⁻10 ઇઝ ઇક્વલ ટુ. રેડી? ચાલો, તો આનો આપણે હિસાબ કરી નાખીએ. શું છે? એક 1.36 0.4 × 10⁻³ × 10⁻10 આ ઉપર જ ગઈ. રેડી? ઇઝ ઇક્વલ ટુ 0.4 10⁻7 10⁶ બેઝ પેર જોવા મળે. એટલે કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર 4 × 10⁶ બેઝ પેર જોવા મળે. રેડી? હવે જો ધારો કે આપણને એવું કીધું હોય કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા શોધો. ન્યુક્લિયોટાઇડની સંખ્યા શોધો. તો બેઝ પેરનો મિનિંગ શું થાય? જોડ. તો ટોટલ ન્યુક્લિયોટાઇડ કીધા હોય તો એની સંખ્યા થાય 2 × 4. આટલા બેઝ પેર છે. આ બેઝ પેર છે એને આપણે 2 વડે ગુણીએ તો આપણને ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા મળે. ન્યુક્લિયોટાઇડ. જો આવું પૂછવામાં આવે
કે ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએની લંબાઈ આટલી છે, અથવા તો મનુષ્યના ડીએનએની લંબાઈ આટલી છે, અથવા તો કોઈ પણ સજીવ છે એના ડીએનએની લંબાઈ પૂછેલી હોય અને આવું કહીએ કે સપોઝ કે ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએમાં કુંતલની સંખ્યા શોધો. ધારો કે આ રકમ છે, આટલી આ રકમ છે અને આ શોધવાનો છે, તો પહેલાં આપણે બેઝ પેર શોધવા પડે. અને હવે આના ઉપર આવી શકીએ. શું થાય આન્સર? કે જો 10 બેઝ પેર હોય, બી પ્રકારનો ડીએનએ છે તો 10 બેઝ પેર હોય ત્યારે એક કુંતલ બને. અહીં બેઝ પેરની સંખ્યા 4 × 10⁶ જેટલી છે, તો કેટલું? ત્રિરાશિ જ આવશે. આપણે કંઈ સંકલન વિકલન નહીં આવે, પણ મગજમાં બેસે ને તો જ ત્રિરાશિ આવડે. રેડી? તો આનો જવાબ છે 10⁵ કુંતલ. આવું તમને મનુષ્યમાં પણ પૂછી શકે, અથવા તો આપણે જે અગાઉ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ થયું ત્યારે અમુક માહિતી આપેલી હતી કે બેક્ટેરિયોફેજ લેમ્બડા છે એની અંદર આટલા બેઝ પેર જોવા મળે છે, અથવા તો સાઈ × 174 જે બેક્ટેરિયોફેજ છે એની અંદર આટલા ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે. તો તમને સીધું એવી રીતે પણ જેને કહેવાય પૂછાઈ શકે કે આની ગણતરી શું. એટલે કે તમારે ટૂંકમાં જેને કહેવાય ને કે હોમવર્કની અંદર આટલું કરી લેવું કે સાઈ × 174 એની અંદર જોવા મળતા ન્યુક્લિયોટાઇડ છે એ આપણે યાદ રાખવાના છે. તો તમારે તેને આધારે એનું જે ડીએનએ છે એની લંબાઈ શોધી લેવી. કેવી રીતે શોધી લેવી મેં તમને કીધું એમ. રેડી? આ એક જ વસ્તુ આવડવી જોઈએ એટલે વાર્તા પતી ગઈ, આવડી જાય. એવી જ રીતે બેક્ટેરિયોફેજ લેમ્બડા જે છે એની અંદર આપણને બેઝ પેર આપી છે જે આપણે યાદ રાખવાનું છે. તો એની અંદર ડીએનએની લંબાઈ શું છે તો એ આપણને ખબર હોવી જોઈએ. તો સીધો જ આવો ક્વેશ્ચન આવે કે બેક્ટેરિયોફેજ લેમ્બડા જે છે એની અંદર ધારો કે બી પ્રકારનું ડીએનએ જોવા મળે છે, તો એના ડીએનએની લંબાઈ નીચેનામાંથી કઈ છે, તો કદાચ 12 નો લાગે, પણ 12 નો ન કહેવાય, ગણતરી ઉપર આધારિત ઘરનો જ કહેવાય. રેડી? તો આ બધી વસ્તુઓ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો મુદ્દાની વાત કરીએ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર લાક્ષણિક કોષ છે એમાં ડીએનએની લંબાઈ 2.2 મીટર જેટલી આવી, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર આટલી છે અથવા તો આટલા બેઝ પેર છે. તો આ જે લંબાઈ છે એની સાપેક્ષે કોષ કે કોષ કેન્દ્ર જે છે એનું કદ ઓછું છે, જેથી ડીએનએ જે છે એનું પેકેજિંગ થવું ખાસ જરૂરી છે. ચાલો આગળ વધીએ. તો આ શું હતું? શરૂઆતમાં આ શા માટે હતું કે તમને અહેસાસ થાય કે ડીએનએ છે એ ખૂબ જ લાંબુ છે એટલે એનું પેકેજિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ અહેસાસ થાય ને એટલા માટે તમને આ શરૂઆતમાં આવી ગણતરીઓ આપેલી છે. હવે આપણે આગળ વધીએ. ચાલો તો સૌપ્રથમ જોઈએ આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર ડીએનએનું પેકેજિંગ. તો ગઈકાલના લેક્ચરની અંદર, આની પહેલાંના લેક્ચરની અંદર તમને એટલો તો ખ્યાલ આવેલો જ હોય કે સુકોષ કેન્દ્રીય સજીવની સાપેક્ષે આદિકોષ કેન્દ્રીય સજીવમાં લક્ષણો એટલા બધા નથી, એટલે કે જનીનો ઓછા હોય, એટલે કે ડીએનએની લેન્થ લંબાઈ છે એ કમ્પેરેટિવલી ઓછી હોય. એટલે આની અંદર જે પેકેજિંગ છે ને એ એટલું બધું જેને કહેવાય કે ગૂંથાયેલું ન હોય જેટલું સુકોષ કેન્દ્રીયમાં હોય. ટૂંકમાં સુકોષ કેન્દ્રીયની સાપેક્ષે પેકેજિંગ આમાં હાવ એટલું બધું ગૂંથાયેલું કમ્પ્લીટ પ્રકારનું સઘન પ્રકારનું ન હોય. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ કહેવાની લગભગ જરૂર નથી, છતાં પણ કહી દઉં કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં
રંગસૂત્ર સ્વરૂપે જનિન્દ્રવ્ય જોવા મળતું નથી. એટલે કે બેક્ટેરિયામાં રંગસૂત્ર સ્વરૂપે જનિન્દ્રવ્ય ક્યારે આપણને જોવા ન મળે. આપણી અંદર જેવી રીતે 23 જોડ રંગસૂત્ર છે કે અન્ય સજીવની અંદર કોઈ ચોક્કસ સંખ્યામાં જોડીમાં રંગસૂત્ર છે, એવી રીતે બેક્ટેરિયાની અંદર રંગસૂત્ર જનિન્દ્રવ્ય સ્વરૂપે જોવા મળતું નથી. એટલે કે રંગસૂત્ર સ્વરૂપનું પેકેજિંગ જોવા મળતું નથી. રેડી? ચાલો બીજી વસ્તુ. હવે કોષ કેન્દ્ર તો આમાં છે નહીં, આપણને ખ્યાલ છે. એટલે બેક્ટેરિયલ કોષમાં જનિન્દ્રવ્ય અથવા તો રંગસૂત્ર દ્રવ્ય મુક્ત સ્વરૂપે કોષ રસમાં જોવા મળે. આપણને વર્ષોથી આ ખ્યાલ છે કે બેક્ટેરિયા છે આ, તો એની અંદર કોઈ ચોક્કસ જગ્યાએ આવું ગૂંચળું આપણને એમને જોવા મળે. રેડી? ધ્યાન આપો. હવે બેક્ટેરિયામાં જે સ્થાને રંગસૂત્ર દ્રવ્ય અથવા બીજું નામ છે જનિન દ્રવ્ય જોવા મળે તે સ્થાનને ન્યુક્લિયોઇડ કહેવાય. ડિવોઇડ ઓફ ન્યુક્લિયસ, આવું આનું ઇંગ્લિશ થાય. ડિવોઇડ ઓફ ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિયોઇડનો હકીકતે મિનિંગ જ એમ થાય કે કોષ કેન્દ્રની ગેરહાજરી. તો તે સ્થાનને ન્યુક્લિયોઇડ કહેવાય. હવે આપેલ બેક્ટેરિયાની અંદર મારે જો ન્યુક્લિયોઇડ દર્શાવવું હોય ને તો દર્શાવવું ક્યાં? તો કે આ જે છે ને એને હું આમ બહાર કાઢી લઉં, અહીંયા મૂકી દઉં. હાલો, એને મેં હાથેથી ઉપાડીને અહીંયા મૂકી દીધું. રેડી? પછી અહીંયા કોરી જગ્યા વધી, તો કે આ વધી. એ જે કોરી જગ્યા હોય ને એને ન્યુક્લિયોઇડ કહેવાય. પણ આ થોડું સારું લાગે. એટલે મોટે ભાગે આકૃતિમાં આપણને શું બતાવ્યું હોય કે આ જે ગૂંચળું છે ને, રંગસૂત્રનું ગૂંચળું, એને ન્યુક્લિયોઇડ કીધું હોય. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ આવું પણ સમજી બેસે કે ન્યુક્લિયોઇડ એટલે રંગસૂત્ર દ્રવ્યનું ગૂંચળું, એને ન્યુક્લિયોઇડ કહેવાય, એને ન્યુક્લિયોઇડ ન કહેવાય. રેડી? ચાલો તો આગળ જોઈએ આપણે. હવે તો બેક્ટેરિયાની અંદર જોવા મળતું રંગસૂત્ર દ્રવ્ય કે જનિન દ્રવ્ય આવા પ્રકારનું હોય છે, એકદમ આવું ગૂંચળું. આ છે રંગસૂત્ર દ્રવ્ય અથવા જનિન દ્રવ્ય. રેડી? જે સ્વભાવે એટલે કે રાસાયણિક રીતે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીનનું બનેલું હોય. અથવા તો સ્વભાવે તેને ન્યુક્લિયોપ્રોટીન પણ કહેવાય. ન્યુક્લિયોપ્રોટીન. રેડી? તો આ જે બેક્ટેરિયલ કોષની અંદર જોવા મળે છે. હવે આનું આપણે વિશ્લેષણ કરીએ, એટલે કે એને છૂટું પાડીએ સહેજ. હવે એને જો સહેજ છૂટું પાડીએ, કાયદેસર રીતે જોઈએ, તો આપણને આવા તંતુઓ દેખાય. હકીકતે આ કોઈ એક જ દોરો નથી, આવી રીતના તંતુઓ છે. રેડી? ચાલો હજી વ્યવસ્થિત ગોઠવીએ. તો તંતુઓ આવા દેખાય છે. ચાલો બધાને લાઈનમાં ઊભા રાખ્યા. યસ, આ તંતુઓ. આ જે તમને તાતણાઓ દેખાય છે તેને ક્રોમેટિન તંતુ કહેવાય. ક્રોમેટિન તંતુ. અથવા તો રાસાયણિક રીતે તે ફક્ત ડીએનએ નથી. આ તંતુઓ તમે જોઈ રહ્યા છો
તે ફક્ત ડીએનએ નથી, તે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન છે. એટલે કે આવું પણ કહી શકાય, ન્યુક્લિયો પ્રોટીન તંતુ, ન્યુક્લિયો પ્રોટીન તંતુ. ચાલો, તો એમાંથી આપણે એક તંતુની ચર્ચા કરીએ. તો આ એક તંતુ છે, ક્રોમેટિન તંતુ છે. રેડી? હવે એને આપણે ઝૂમ કરીએ. આટલો પાર્ટ છે એને આપણે ઝૂમ કરીએ તોય આપણને કંઈક આવો દેખાય છે. આટલો જ પાર્ટ ઝૂમ કરેલો છે. વળી પાછું એને ઝૂમ કરીએ. રેડી? એટલો જ પાર્ટ. વળી પાછો આમાંથી થોડોક પાર્ટ ઝૂમ કરીએ તો કેવું દેખાય સ્ટ્રક્ચર એ આપણે જોઈએ. તો આપણને સ્ટ્રક્ચર આવું દેખાય. આ કડીઓ, આ તો આમ ખેંચ્યું એટલે મીન્સ કે આમ ઝૂમ કર્યું એટલે આવું દેખાય. રેડી? ધ્યાન આપો. મેં જાજુ આમ દોરી નાખ્યું જે હિતાવહ નથી. હવે તમારી સમક્ષ જે આ રચના દેખાય છે કે આ ઝાઝા બધા ગૂંચળા એટલા આવું, એનું હાવ ગૂંચળું એટલે આવું, એનું ગૂંચળું એટલે આ તંતુ, આવા તંતુ આડાવડા ગોઠવાયેલા હોય ને આવું હોય, તો આપણે એનું હાવ ડિટેલમાં વયા ગયા. તો તમને જે આ બ્લેક કલરનું દેખાય છે ને, બ્લેક કલરનું, એ હકીકતે ડીએનએ છે. તમે કહેશો આમાં મજા ન આવી, તો સેજ હું આ તમને દોરી દઉં. આ ડીએનએ છે તમારું નહીં પણ ઇકોલાઈ બેક્ટેરિયાનું. આ ડબલ સ્ટ્રેન્ડેડ બેક્ટેરિયાનું ડીએનએ છે. રેડી? આ ડીએનએ એટલે કે હવે જો આટલો પાર્ટ હું ઝૂમ કરું, આટલા પાર્ટને જો ઝૂમ કરવામાં આવે તો આ પાર્ટ આપણને આવો દેખાય કે જેને આપણે વર્ષોથી આ જોઈએ છીએ. આ ડીએનએ. રેડી? કોઈ પણ બેઝ પેર હોય હો, આ ડીએનએ. રેડી? જે તમને લાલ કલરનું, વાદળી અને લીલા આ જે ટપકા દેખાય છે, આ પ્રત્યેક ટપકાઓ પ્રોટીન છે. આ પ્રત્યેક ટપકાઓ પ્રોટીન છે. આ પણ પ્રોટીન છે, આ પણ પ્રોટીન છે અને આ પણ પ્રોટીન છે. આ પ્રત્યેક ટપકાઓ જે છે પ્રોટીન છે. આ બધા જ પ્રોટીનને સંયુક્ત રીતે બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન કહેવામાં આવે છે. બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન કહેવામાં આવે છે. 11મા ધોરણની અંદર આવું બહુ ભણતા, પણ કુદરતી રીતે એ બધું ભણવાનો સિલેબસ આપણે 12મા ધોરણમાં આવે છે. આ તો MCQ જોયા હોય એટલા માટે આપણે થોડીક ઉપાધિ થાય
કે સુકોષકેન્દ્રી સજીવની અંદર હિસ્ટોન પ્રોટીન બિન હિસ્ટોન પ્રોટીન બંને જોવા મળે છે, જ્યારે આદિકોષકેન્દ્રી સજીવની અંદર ફક્ત બિન હિસ્ટોન પ્રોટીન જ જોવા મળે છે. તો આ આદિકોષનું છે, હવે આપણે સુકોષનું જોશું ને એટલે તમને ઓટોમેટિકલી શું ડિફરન્સ છે એ ખ્યાલ આવી જશે. તો આ બધા છે બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન, જેમાંના એકાદા બે નામ તમને કહું તો એક કંઈક સ્કેફોલ્ડ પ્રોટીન આવે, નામ છે. બિન હિસ્ટોન પ્રકારના બધા પ્રોટીનના નામ છે સ્કેફોલ્ડ પ્રોટીન છે, પછી હિટ્રોક્રોમેટિન પ્રોટીન 1 છે, ડીએનએ પોલિમરેઝ છે. તો આ બધા એના નામ છે જે આપણે યાદ રાખવાની જરૂર નથી. ચોપડીમાં છે એટલું પહેલાં કરો, બાકી ઠીક છે પછી. રેડી? તો આ બધા એના નામ છે. તો આ બધાનું કામ શું? બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું કાર્ય શું? તો આમાંથી હું તમને એકનું કાર્ય સમજાવી શકું. હું લખી જ નાખું એકનું નામ, કારણ કે એ આપણે ભણવાનું જ છે એટલે એમાં કંઈ ઉપાધિ નથી. કે સપોઝ કે જે લાલ છે ને, લાલ કલરના, એનું નામ હું આપી દઉં ડીએનએ પોલિમરેઝ, કે જે એક બિન હિસ્ટોન પ્રોટીન છે. હિસ્ટોન સિવાયના, એમ બીજું કાંઈ એમાં મોટી કાંઈ એ લોકોનું કાંઈ સમૂહ નથી. કંઈ હિસ્ટોન સિવાયના હોય ને બિન હિસ્ટોન કહેવાય. હિસ્ટોન તો જોવા મળતું નથી. રેડી? તો ડીએનએ પોલિમરેઝનું કામ શું આપણે ભણીશું કે ડીએનએનું સ્વયંજનન થાય ને ત્યારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે તે નવા ડીએનએની શૃંખલા બનાવવામાં મદદરૂપ થાય. બાકીનું હું એવી આશા રાખું છું કે તમે તમારા આવનારા ધોરણોની અંદર બાકીના જે બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન છે, સ્કેફોલ્ડ છે, કે હિટ્રોક્રોમેટિન પ્રોટીન ટાઈપ 1 છે, કે અન્ય પ્રકારના ઘણા બધા છે, આમાં તો ખૂટે એમ જ નથી, એનો અભ્યાસ કરશો. રેડી? એટલે આ થયું તમારું ડીએનએ. આ તમારું ડીએનએ છે, મીન્સ કે ન્યુક્લિક એસિડ છે. આ છે પ્રોટીન, એટલે સંયુક્ત રીતે આ જે રચના છે ને, સંયુક્ત રીતે આ રચનાને ન્યુક્લિયોપ્રોટીન કહેવાય. રંગસૂત્ર મનુષ્યમાં અથવા સુકોષકેન્દ્રીમાં જે રંગસૂત્ર છે એમાં પણ આવી જ વસ્તુઓ જોવા મળશે. આપણે બાકી છે પણ આવી જ વસ્તુઓ જોવા મળશે કે ડીએનએ પ્લસ પ્રોટીન. પણ બેક્ટેરિયાની અંદર સપોઝ કે આપણે પ્લાઝમિડની ચર્ચા કરતા હોય, બેક્ટેરિયાની અંદર આપણે ધારો કે પ્લાઝમિડની ચર્ચા કરતા હોય, તો પ્લાઝમિડ છે એ ફક્ત ડીએનએ જ છે. આવું પ્લાઝમિડ છે એ ફક્ત ડીએનએ જ છે, એટલે પ્લાઝમિડ છે એ ફક્ત ન્યુક્લિક એસિડ છે. પણ બેક્ટેરિયાની અંદર આ જે મુખ્ય રંગસૂત્રીય જે દ્રવ્ય છે તો એ ન્યુક્લિયોપ્રોટીન છે. એમાં પ્રોટીન વિથ ન્યુક્લિક એસિડ જોવા મળે છે. એવી રીતે આપણે કણાભસૂત્રની વાત કરતા હોય તો કણાભસૂત્રમાં આપણને અંદર આવી રીતનું જોવા મળે ડીએનએ જનીનદ્રવ્ય. તો એ ફક્ત ડીએનએ છે. પ્લાઝમિડ બેક્ટેરિયામાં જોવા મળે તે ફક્ત ડીએનએ છે, જ્યારે બેક્ટેરિયાની અંદર આ જે જોવા મળે છે તે ફક્ત ડીએનએ નથી, તે આવું છે. રેડી? બીજું બિન હિસ્ટોન પ્રોટીનનું મહત્ત્વનું બીજું કાર્ય પેકેજિંગ કરવું, કે જે આપણે ભણીએ છીએ તો મારે કંઈ કહેવાની જરૂર નથી. પેકેજિંગ કરવું કે ડીએનએ જે છે, ડીએનએ જે છે આને કહેવાય લૂપ, આને કહેવાય ડીએનએ લૂપ. લૂપ એટલે તમને ખબર પડે જ એમાં કંઈ કહેવાનું છે. આ લૂપ, રેડી? આ લૂપ છે એ આવા પ્રોટીન દ્વારા જોડાયેલું છે. જો છે આવું પ્રોટીન છે એ લૂપને કનેક્ટ કરે, એટલે કે લૂપ જળવાઈ રહે, એટલે કે એનું પેકેજિંગ થાય. જુઓ, ડીએનએ આમ હોય એના કરતાં હું આમ લૂપમાં રાખું તો ખૂબ જ ઓછી જગ્યામાં સમાઈ જાય ને, એટલે આવા લૂપ કર્યા છે કુદરતે. રેડી? કે આવા લૂપ સ્વરૂપે ડીએનએને રાખીએ તો એનું પેકેજિંગ થયું કહેવાય, મીન્સ કે ઓછી જગ્યામાં સમાઈ જાય. અને આ લૂપ છે એને સ્ટેબલ રાખવા માટે અહીંયા આ પ્રોટીન છે કે જે એને સ્ટેબલ જાળવી રાખે છે. આ પ્રોટીનો એને સ્ટેબલ અથવા તો જાળવી રાખે છે, લૂપને જાળવી રાખે છે. રેડી? તો આ છે ડીએનએ લૂપ. રેડી? તો ન્યુક્લિયોપ્રોટીન, ખાલી ન્યુક્લિક એસિડ, હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન વગેરે વચ્ચે ડિફરન્સ શું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આદિકોષકેન્દ્રી સજીવની અંદર ડીએનએ આવી રીતે લિનિયર સ્વરૂપે નથી, પરંતુ આવી રીતે ગૂંથાયેલું છે, ગૂંચવાયેલું છે, અને આ ગૂંચળું છે એ જાજું ગૂંચળાઈને આવા તંતુઓ સ્વરૂપે છે, જેથી ઓછી જગ્યામાં જાજુ બધું સમાય છે.
ઓછી જગ્યામાં ઝાઝું બધું સમાય જાય. રેડી? તો આ વાત થઈ આદિકોષકેન્દ્રી સજીવની અંદર કેવી રીતની ગોઠવણી છે તે. હવે ભણીએ આપણે આગળ. નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું સુકોષકેન્દ્રી સજીવ જે છે એની અંદર ડીએનએનું પેકેજિંગ, અને ત્યારે ખાસ આપણે ચર્ચા કરશું ડીએનએ ઋણવીજભારિત છે તથા તે જેની સાથે જોડાય છે તે સામાન્ય રીતે ધનવીજભારિત પ્રોટીન છે, અને તેઓ શા માટે ધનવીજભારિત છે એનું પણ આપણને કારણ આપેલું છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્ત્વનું છે. તો ધનવીજભારિત ઋણવીજભારિત છે એની ચર્ચા આપણે આવતા ટોપિકની અંદર કરશું. તો આવતા ટોપિકમાં સુકોષકેન્દ્રી સજીવ છે એની અંદર ડીએનએનું ગોઠવણી કેવી છે એનો અભ્યાસ કરીશું.